નવસારી શહેરના શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલા ભગવાન સત્યનારાયણ અને મા વ્રજ અંબાના મંદિરને 100 વર્ષ પૂરા થતા આ મંદિરનો શતાબ્દી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો। નવસારી નગરપાલિકાની સામે શાકભાજી માર્કેટ વિસ્તારમાં સત્યનારાયણ માર્કેટ ખાતે આવેલા ભગવાન સત્યનારાયણ અને મા વ્રજ અંબાના મંદિરે 100 વર્ષની ઐતિહાસિક સફર પૂર્ણ કરી છે। ત્યારે જિલ્લાના સૌથી પ્રાચીન આમતી દિવસની ઉજવણી અને શતાબ્દી દિવસની ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। મંદિરના ઇતિહાસમાં ડોક્યુ કરતા જાણવા મળે છે કે આ મંદિરનું નિર્માણ રામલાલ ટોપીવાળા દ્વારા કરવામાં આવ્યું હતું, જેને આજે 100 વર્ષ પૂરા થતા ઉજવવામાં આવેલા શતાબ્દી મહોત્સવ અંતર્ગત મંદિર પરિસરમાં હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ વિવિધ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। આ મંદિર વર્ષોથી નવસારી શહેરના ધાર્મિક કેન્દ્ર તરીકે જાણીતું છે, ત્યારે સ્થાનિક રહેવાસીઓ દ્વારા નિયમિતપણે આ મંદિરની મુલાકાત લેવામાં આવે છે અને આ મંદિર પરિસરમાં શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણ પણ જોવા મળે છે। અને આ સમાજમાં સામાજિક, આર્થિક તેમજ શૈક્ષણિક, અનાજ સહાય અને તમામ સહાયની અમે વિતરણ કરી રહ્યા છે। અને આ સત્યનારાયણ મંદિરનું અમે 1926માં આ મંદિરની સ્થાપના થયેલી અને ત્યારથી આ મંદિરનું સંચાલન કરે છે। 1996 પહેલાં ટોપીવાલા પરિવાર તરફથી આ મંદિર બનાવવામાં આવેલું અને પહેલાં લાકડાના કબાટમાં છે ને કે આ મૂર્તિઓ રાખીને પૂજા કરવામાં આવતી હતી। ત્યારબાદ વખતો વખત જતાં ટોપીવાલા પરિવારે અને પંચે સંયુક્ત રીતે આ પંચમાં મંદિરનું પુનરોદ્ધાર કરીને આ મંદિરનું આજે ભવ્ય રીતે એ કર્યું છે। ત્યારબાદ વખતો વખત માર્કેટ બનાવવામાં આવી, હોલ બનાવવામાં આવ્યા અને સમાજના એક ઉપયોગી જરૂરી વસ્તુઓ અને પ્રસંગો અમે ઉજવીએ છીએ। આજે 100 વર્ષ 99મો પાટોત્સવ છે અને 100મું વર્ષ આખા વર્ષ દરમિયાન અમે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવાના છે અને આજના પ્રસંગે મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે।